કેમ છો મારા વાલા વિદ્યાર્થીઓ? આજે આપણે નવનીત અંક લેખન સિનિયર કેજી ભાગ 1 ની શરૂઆત કરીશું। તો હવે આપણે પાનું ફેરવીશું અને સૂચના સમજીશું કે સૂચનામાં શું લખેલું છે। તો સૂચના મુજબ લાંબી વસ્તુ પર ખરાની નિશાની અને ટૂંકી વસ્તુ પર ખોટાની નિશાની કરવાની છે। હવે આપણે સૂચના મુજબ કરીશું। તો આ ટૂંકું ચિત્ર છે ને, જે ઈયળ છે એ ટૂંકી છે, તો ત્યાં આપણે ખોટું કરીશું। અને સાપ લાંબુ છે ને, તો ત્યાં આપણે સાચું કરીશું। હવે તમે આ વસ્તુ જુઓ, અહીંયા ટૂંકી વસ્તુ સામે ખોટાની નિશાની અને ટૂથપેસ્ટ લાંબી છે ત્યાં સાચાની નિશાની। બસ ટૂંકી છે ત્યાં ખોટું અને ટ્રેન લાંબી છે ત્યાં સાચું કરીશું। પેન્ટ લાંબુ છે ત્યાં સાચું અને ચડ્ડી ટૂંકી છે ત્યાં ખોટું। એવી જ રીતે આપણે આ પાનું કમ્પ્લીટ કરીશું। હવે પાછળના પાના પરની સૂચના મુજબ ઊંચા સામે સાચું અને નીચા સામે ખોટું કરવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો કે આ ઊંચું છે ત્યાં આપણે સાચું કરીશું અને નીચું છે ત્યાં ખોટું। હવે બકરી નીચી છે ત્યાં ખોટું અને જીરાફ ઊંચું છે ત્યાં સાચું। એવી જ રીતે આખા પાના પર જે ચિત્ર નીચું છે ત્યાં ખોટું આવશે અને જે ચિત્ર ઊંચું છે ત્યાં સાચું આવશે। તો આ આપણું એક પાનું થઈ ગયું છે। હવે પાછળના પાનાની સૂચના મુજબ ભારે વસ્તુ પર ખરાની નિશાની અને હલકી વસ્તુ પર ખોટાની નિશાની કરવાની છે। તમે જુઓ, આ પેટી વજનમાં ભારે છે અને ફુગ્ગો વજનમાં હલકો, બરાબર। એ જ રીતે પીંછું વજનમાં હલકું છે, તો ત્યાં આપણે ખોટું કરીશું અને અહીંયા આપણે સાચું કરીશું। ઈંટ વજનમાં ભારે છે તો આપણે એને સાચું કરીશું અને પાંદડું વજનમાં હલકું છે તો આપણે ખોટું કરીશું। હવે કૂતરો વજનમાં હલકો છે ને હાથી કરતાં, તો અહીંયા ખોટું અને હાથી વજનમાં ભારે છે કૂતરા કરતાં, તો ત્યાં સાચું। હવે અહીંયા જુઓ, આ છે પથ્થર, તો પથ્થર વજનમાં ભારે છે અને પતંગ વજનમાં હલકું છે, તો પથ્થર સામે ખરાની નિશાની અને પતંગ સામે ખોટાની નિશાની। હવે તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે અહીંયા તરબૂચ અને દ્રાક્ષ આપેલી છે, તો દ્રાક્ષ કરતાં તરબૂચ વજનમાં ભારે હોય તો ત્યાં ખરું અને દ્રાક્ષ સામે ખોટું। હવે પાછળની સૂચના જોઈ લઈએ। હવે આપણે ઉપરની સૂચના મુજબ જોઈએ કે જે વસ્તુ અંદર છે તેની સામે સાચું અને જે વસ્તુ બહાર છે તેની સામે ખોટાની નિશાની કરવાની છે। તો અહીંયા આપણે જોઈએ કે આ છોકરી બહાર ઊભી છે તો તેની સામે આપણે ખોટું કરવાનું છે અને અંદર જે છોકરી ઊભી છે ત્યાં સાચાની નિશાની કરવાની છે। હવે અહીંયા આ અંદર છે ત્યાં સાચું, બહાર છે ત્યાં ખોટું, અંદર છે ત્યાં સાચું, ઉપર, બરાબર, અહીંયા સાચું કરવાનું છે અને આ વસ્તુ બહાર પડી છે ને, તો ત્યાં ખોટું કરવાનું છે। હવે આપણે જોઈએ કે આ કપડાં સૂટકેસમાં પડ્યા છે, ત્યાં આપણે સાચું કરીશું અને જે કપડાં સૂટકેસની બહાર છે ત્યાં આપણે ખોટું કરીશું। અને આ સિક્કા તમે જુઓ છો ને, તો ત્યાં જે અંદરના સિક્કા છે ત્યાં આપણે સાચું કરીશું અને જે સિક્કા બહાર છે ત્યાં આપણે ખોટું કરીશું। હવે પાછળના પાના પર આપણે જોઈ લઈએ તો ઉપરની સૂચના મુજબ જે વસ્તુ ઉપર છે ત્યાં સાચું અને જે વસ્તુ નીચે છે ત્યાં ખોટું। તો આ ઉપર છે તો સાચું અને નીચે પડ્યું છે ત્યાં ખોટું। એ જ રીતે આ બાજુ બી ઉપર છે ત્યાં સાચું, નીચે છે ત્યાં ખોટું। આ તમે જુઓ છો, ઉપર છે ત્યાં સાચું અને નીચે છે ત્યાં ખોટું। એ મુજબ આખા પાનાના ચિત્રમાં આપણે આ રીતે કરવાનું છે। એ જ રીતે તમે જોઈ શકો છો કે પતંગિયું ઉપર છે તો અને ઈયળ નીચે છે, તો પતંગિયાની સામે ખરું અને ઈયળ નીચે છે ત્યાં ખોટું। હવે આપણે પાછળના પાનાની સૂચના જોઈ લઈએ। તો ઉપરની સૂચના મુજબ નજીકની વસ્તુ સામે ખરાની નિશાની અને દૂરની વસ્તુ સામે ખોટાની નિશાની। તો હવે તમે આ ચિત્ર જુઓ, ત્યાં સિગ્નલ છે, ત્યાં નજીક એક કાર ઊભી છે, ત્યાં આપણે ખરાની નિશાની કરીશું અને આ કાર દૂર છે તો ત્યાં આપણે ખોટું કરીશું। એવી જ રીતે, બરાબર, નજીકની કાર સામે ખરાની અને દૂરની કાર સામે ખોટાની।
હવે આ લાડુ છે, લાડુની નજીકની કીડી સામે ખરાની નિશાની અને દૂરની કીડી સામે ખોટાની નિશાની કરવાની છે. આ લાડુથી દૂર છે તો આપણે ખોટું કરીશું. હવે આપણે જે વસ્તુ બારીની નજીક છે તેના ઉપર સાચું અને જે વસ્તુ દૂર છે ત્યાં આપણે ખોટું કરવાનું છે. તો ટેબલ નજીક છે ને તો ત્યાં આપણે સાચું કરીશું અને ખુરશી દૂર છે તો ત્યાં આપણે ખોટું કરીશું. હવે આગળનું ગૃહકાર્ય આપણે આવતા વિડીયોમાં શીખીશું.